મિત્રો કેમ છો તમે બધા? તો આજ તો સવારમાં ઉઠીને ચા નાસ્તો કરીને આપણે બેઠા છીએ બરોબર. નોકરીનો ટાઈમ થઈ ગયો છે તો હવે તૈયાર થઈ ગઈ તો પ્રથમ ભાઈ એડિટ કરી રહ્યા છે. એટલે આજ તો કેવું હોય, પાવર નથી લ્યા, પાવર નથી તો હવે લેપટોપમાં ચાર્જિંગ નથી. લેપટોપમાં ચાર્જિંગ ન હોય તો આપણે એડિટ કેમ કરવું? એટલે પ્રથમ ભાઈ મોબાઈલમાં ચાર્જિંગ ઓલા કરી રહ્યા છે એડિટિંગ. કેવી પ્રથમ ભાઈ કેવી મજા આવે મોબાઈલમાં? મજા નથી આવતી, બધું નવું નવું લાગે. નવું નવું સાચી વાત છે. તો આપણે નોકરી જવા તૈયાર થઈ ગઈ અને નીકળી. હવે ઓફિસ જવા આપણે તૈયાર થઈ ગયા છીએ. સારું લાગુ નહીં તમે ભાઈ જઈએ હવે ઓફિસે બીજે ગયા છે. હા એટલે વિડીયો અપલોડ કરી નાખીએ. હાલો તો હવે ઓફિસ ભેગા થઈ ગઈ. આપણું કાળો ઘોડો પડ્યો સારું ચમકે જો મસ્ત ચમકે. તો આપણે ઓફિસે આવી ગયા છીએ. આવીને બાઈક પાર્ક કરી નાખ્યું બરાબર. હવે આપણે ઓફિસે પેલા પંચિંગ કરી લઈ કસ્ટમર મને બરાબર. આપણે ઓફિસે આવી ગયા છીએ. ઓફિસેથી હવે આપણે જવાનું છે મેન ઓફિસે, કેમ કે આપણું લિસ્ટ પૂરું થઈ ગયું છે એટલે હવે આપણે લેવા જવાનું છે. તો હજી કિશનભાઈ આવી ગયા નથી બરાબર. હવે આપણે નીકળી. તો આપણે લાલપર ઓફિસ આવી ગયા છીએ બરાબર. હજી લિસ્ટ કરવાનું બાકી છે. આ છે લાલપર ઓફિસ, આ છે આપણા મુકેશભાઈ. હવે આપણે લિસ્ટ કરવાની હજી વાર છે અને મુકેશભાઈને કરવું છે આપણે રિચાર્જ કરવું હોય તો અમે રિચાર્જ કરવા જઈએ છીએ. તો હવે આપણે નવું લિસ્ટ કાઢી નાખ્યું છે એટલે નીકળી ગયું છે, સાહેબે કાઢ્યું હોય તો ત્યાંથી લાલપરથી નીકળીને હવે આપણે સિટી બાજુ નીકળી ગયા છીએ. સિટીનું બધું આપણે કામકાજ પૂરું કરી નાખ્યું છે. બપોર લગી બધું કામકાજ પૂરું કરી નાખ્યું છે. અને હવે આપણે જઈએ છીએ જમવા. વાગ્યા છે અત્યારે 1 વાગ્યા છે તો આપણે જમવા જઈશું બરાબર. અમને અવાજ હરખો આપવો નહીં હોય કેમ કે અત્યારે વાહન જઈએ ચાલુ હોય એટલે અવાજ હરખો નહીં આવતો. અત્યારે વાતાવરણ પણ ઘણું હાલો હવે જમવા નીકળી બરાબર. જમીને પછી તમને મળું. આપણે ઘરે પહોંચી ગયા છીએ અને ઘરે પહોંચી ગયા એટલે વરસાદ ચાલુ થઈ ગયો છે. જો તો આપણે જમી લીધું છે, જમીને બેઠા છીએ અને સવારે પાવર ગયો તો એ પછી હજી લગી આવ્યો નથી. કેટલો વાગ્યો? 1:30 વાગ્યો છે તો હજી લગી પાવર આવ્યો નથી બરાબર. ગરમીના આપણે મરી રહીએ બરાબર. આપણે ત્યાં કાંઈ વસ્તુ હતી શું આમ કરી ખોલવાની, ખોલું નહીં સમજો આમ જેમ ખોલવાની આમાં હોય હજી જેવી આવતી નથી કાંઈ વાંધો નહીં. કેવું મસ્ત લાગે એવું. આ ઓલામાં હોય કેમાં હોય? ચાઇનીઝમાં નહીં? ચાઇનાવાળા જાપાન. હા ચાઇના જાપાન વાળા પાસે આવ્યું હોય. લાકડાની વસ્તુ લાકડાની. હવે પ્લાસ્ટિકની દોરી બની ગઈ અને જાડી જેમાં હવા આવે. ડિઝાઇન દેખાડજો ડિઝાઇન. અહીંયા ખાલી તમે ઓહો કારીગરી નહીં અને આમ કરેલા ભેગું થઈ ગયું. કારીગરી क्या कारीगरी है? इस कारीगर को हम 5 नहीं 50 लाख देंगे. તો 5 વાગે આપણે કામ કરીને ઓફિસ આવી ગયા છીએ. આજે ઓફિસ બરોબર ઓફિસ આવી ગયા છીએ અને રિપોર્ટ લખી નાખ્યો. તો 5:30 થઈ ગયા છે ને આપણે પંચિંગ કરી લઈએ બરોબર. થેન્ક યુ બરોબર. હાલો નીકળી. જો 5:30 થઈ ગઈ બરોબર. હલો કિશનભાઈ હાલો હાલો નીકળો. કામ પતાવી દે. તો આપણે ઓફિસે આવી ગયા છીએ. તો આપણે એક ન્યૂ એડિટ આપણે કર્યું છે. આ બાટલા ચા નવા બાટલા આપણે લીધા છે. થોડી પ્રગતિ કેવી છે થોડુંક બ્લોગિંગ ન્યૂ એડિટ કરી આપણે સ્ટોરીમાં મૂકી દીધી છે, તમે ચેક કરી શકો છો. તો હાલો હવે આપણે 9 ફ્રેશ થઈ ગઈ. તો આપણે 9 ફ્રેશ થઈ ગયા છીએ. જો ચશ્મા બસમાં પહેરી તૈયાર થઈ ગયા છીએ. આપણે જવાનું છે અત્યારે ઓફિસે કેમ કે આપણે ત્યાં એક મોટો જમણવાર રાખ્યો છે. એટલે હા મોટો જમણવાર રાખ્યો છે. ત્યાં આપણે નિમંત્રણ આવ્યું છે આપણે તો આપણે ત્યાં જવાનું છે બરાબર. 7 વાગ્યાનો ટાઈમ છે
તો હવે આપણે અત્યારે નીકળી છીએ. અત્યારે વાગ્યા છે કેટલા આપણે 7 તો અત્યારે જ વાગ્યા છે. અહીંયા પોગતા પોગતા 7:15 કેમ કે થઈ ગઈ છે. લાલપર મેન ઓફિસ છે ને ત્યાં આપણે આ પ્રોગ્રામ રાખ્યું છે બરાબર. તો અત્યારે આપણે નીકળી છીએ તૈયાર થઈ ગયું બરાબર. હવે નીકળી આવ્યું આપણું બાઇક હવે સટકી બરાબર. તો આપણે ઓફિસે પહોંચી ગયા છીએ. 7 વાગ્યા છે અત્યારે. આપણે ઓફિસે પહોંચી ગયા છીએ અને જમણવાર શરૂ થઈ ગયું છે બરાબર. કિશનભાઈ તો આવી ગયા છે. તો હવે આપણે જય કિશનભાઈ મળી. તો હવે આપણે જમી લીધું છે બરાબર. જમીને હું કિશનભાઈ બેઠા છીએ. ભાઈ સિગ્મા લઈ ગયો ભાઈ. તો હવે જમીને આપણે બેઠા છીએ બરાબર. થોડીક વાર ભાઈ 8 વાગી ગયા. 8 વાગી ગયા છે. તો હવે થોડીક વાર ભાઈ હું કિશન જઈ. આ લખ્યું હોય ઇમરજન્સી એક્ઝિટ હોવાથી કોઈએ પાર્ક વાહન કરવું નહીં બરાબર. આ જો રાણાની રીતે એવું બાકી જો આવી કંઈક છે ઓફિસ. એટલે મેન જે સાહેબોનું કામકાજ હોય એ તો પાછળની ઓફિસે થાય. એટલે એ આ જ ઓફિસ. પણ આ તો અમારા માટે આ જે કામ કરતા હોય વર્કર્સ હા એ બધા માટે આ શું કી આ સિટિંગ એરિયા અહીંયા હું કામકાજ કરવું બરાબર. આવું હોય કાંઈ ઓફિસ. રાતે અમે તો રોજ દિવસના જોઈએ અને આજે રાતે આવીએ ને થોડું કંઈક અલગ લાગે ખાલી ખાલી લાગે. ખાલી લાગે અને થોડીક અલગ ફિલિંગ આવે જાય. જો આ એસી તો હોય જ. ઘણું હવે ઘર ભેગા થઈ ગયા રાઈટ થઈ ગઈ એટલે થોડું જવા મેં થોડું ત્યાં રહેવું પડશે. એટલે લુખા ફૂકા આડા પડે ત્યાં જ કિશનભાઈ તમને ફોન કરી આવશે ને એની ટાઈમ એની anywhere anybody I am ready. આ કિશનભાઈને મજા નથી તોય 4 જમ્પ થઈ ગયા. આયલા રાખી હું બધું હાલો નાની નાની બાકા જગી કરી નાખો. હાલો અમે સટકી